એવરીવન ગુડ મોર્નિંગ. હાલમાં ચાલી રહી ભરતી પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસ વિશે હું તમને જણાવીશ. આ વિડીયોમાં હું તમને પીએસઆઈના સિલેબસ વિશે પીએસઆઈના સિલેબસમાં પેપર 1 પાર્ટ એમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે, જે 50 માર્ક્સનું આવશે. સેકન્ડ જે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ, એ પણ 50 માર્ક્સનું આવશે. પાર્ટ ઈ, તેમાં તમે જોઈ શકો છો કે ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન આવશે, જે 25 માર્ક્સનું આવશે. જે નીચે દર્શાવેલું છે એ રીતના એની અંદર પૂછવામાં આવશે. સેકન્ડ, જેમાં ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો આવશે, એ પણ 25 માર્ક્સનું આવશે. ઇતિહાસની અંદર તમે જે નીચે દર્શાવેલું છે એ રીતે પૂછવામાં આવશે. સેકન્ડ છે ભૂગોળ, એમાં પણ સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ તથા આર્થિક ભૂગોળ અને વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વિશ્વનું ભૂગોળ, એ રીતનું અંદર પૂછવામાં આવશે. બીજું છે સાંસ્કૃતિક વારસો, એમાં નીચે દર્શાવેલું છે તે રીતે પૂછવામાં આવશે. ત્રીજું છે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ, એટલે કે રોજબરોજના જે બનાવ હોય છે તથા સામાન્ય જ્ઞાન. ચોથું છે પર્યાવરણ અને વિજ્ઞાન, ટેકનોલોજી તથા અર્થશાસ્ત્ર. પર્યાવરણની અંદર અહીંયા નીચે દર્શાવવામાં આવેલું છે એ રીતે પૂછવામાં આવશે. પ્રદૂષણોને એ રીતનું વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં પણ આ રીતે દર્શાવેલું છે અહીંયા નીચે, એ રીતે બધું પૂછવામાં આવશે. તમારે ધ્યાનથી તેની વિગતો વાંચી લેવી અને પછી તૈયારી કરવી. પછી છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રની અંદર પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે એ રીતે અહીંયા પૂછવામાં આવશે, તમે નીચે જોઈ શકો છો. પછી છે એ અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં મેં તમને કહ્યું કે અહીંયા બધું આપેલું છે, એ વિગતો તમે ધ્યાનમાં રાખીને તેની તૈયારી કરવી. પછી છે પેપર 2, એ પણ અહીંયા આપવામાં આવેલું છે, તમે બધી ડિટેલો ધ્યાનથી વાંચીને પછી તૈયારી કરવી.